હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ, દેવના નામને ધન્યવાદ કે સવારથી અત્યાર સુધી આપણને સંભાળ્યા અને સાંજના સમયની અંદર પ્રભુનું વચન આપણી સાથે આજે વ્યવહાર કરશે. હું ચોક્કસ માનું છું કે આજનો વિષય તમારા જીવનની અંદર બહુ મોટા ફેરફાર લાવશે. આજે દેવે મારા હૃદયમાં જે બાબતો મૂકી છે હું તમારી સાથે શેર કરવા માગું છું કે જીવનમાં આવતા સઘળા સંઘર્ષો અને દુઃખોમાંથી કેવી રીતે બહાર આવવું. અત્યારે જુદી જુદી પરિસ્થિતિ લોકોના જીવનની અંદર હોય છે. બીમારી, સંઘર્ષ, તકલીફો, હતાશા, નિરાશા, આ બધી જ બાબતોમાંથી આપણને બહાર લાવનાર એ આપણો દેવ યહોવા છે. કેમ કે પ્રભુનું વચન એમ કહે છે કે જગતમાં સંકટ છે પણ જગતને મેં જીતેલું છે. આપણા જીવનની અંદર દુઃખો આવે છે, તકલીફો આવે છે, પણ એ બધી જ બાબતોની અંદર ઈશ્વરની કંઈક યોજના હોય છે. હું તમને આજે રાત્રે ઉત્તેજન આપવા માંગુ છું કે તમારા જીવનમાં આવતો હરેક સંઘર્ષ, તકલીફ એ તમને હંમેશા દેવ જોડે લઈ જશે. જ્યારે જ્યારે તમે તકલીફમાં હો છો, સંઘર્ષમાં હો છો, ત્યારે એ સમયે તમે વધારે દેવની નજીક જાઓ છો. દાઉદ પોતાના ગીતમાં એમ કહે છે કે હું દુઃખી થયો એ મને ગુણકારક થઈ ગયું. જ્યારે જ્યારે દુઃખનો સમય આવે છે ત્યારે તમે દેવને પોકારો છો. જ્યારે જ્યારે કોઈ બીમારી આવે છે ત્યારે તમે દેવની નજીક જાઓ છો. અને એટલા માટે હું તમને ઉત્તેજન આપું છું કે હરેક સમયે, હરેક પરિસ્થિતિની અંદર તમે દેવની વધારે નજીક જાઓ છો. આજે રાત્રે પણ બહુ એક અદ્ભુત બાબતો હું તમારી બાઇબલમાંથી હું શેર કરવા માંગુ છું. એ વચન તમારા જીવનની અંદર અદ્ભુત ફેરફાર લાવશે. અહીં બાઇબલની અંદર એક અજાયબ સ્ટોરી છે, એ તમારી ઘરે આજે વાંચવામાં આવશે અને એ વચનો તમારા જીવનની અંદર અદ્ભુત ફેરફારો લાવશે. આપણે એ દેવની સ્તુતિ કરીએ છીએ કે જે દેવે આકાશ, પૃથ્વી, સમુદ્ર, કોરી ભૂમિને બનાવ્યા છે. એ દેવ હંમેશા એના બાળકોનું ભલું જ કરે છે અને હંમેશા ભલાઈ કરવામાં જ માને છે. હું તમને કહું, દેવ કોઈને ત્યજી દેતો નથી, દેવ કોઈને મૂકી દેતો નથી. એનું વચન એમ કહે છે કે જુઓ, હું તમારી સાથે છું, જગતના અંત સુધી હું તમારી સાથે છું. અને એટલા માટે આજે બાઇબલના વચનોમાંથી આપણે જોઈએ જૂના કરારની અંદર બીજો કાળ વૃત્તાંત એનો 20મો અધ્યાય અને એની પહેલી, બીજી, ત્રીજી કલમ આપણે પહેલી અને બીજી કલમ વાંચીએ. એ પછી મોઆબીઓ તથા આમોનીઓ તથા તેમની સાથે કેટલાક મેઉનીઓ યહોશાફાટની સામે યુદ્ધ કરવા માટે આવ્યા. જીવનની અંદર અમુક બાબતો, અમુક પરિસ્થિતિ સામેથી ચડી આવે છે. અત્યારે દરેકના જીવનની અંદર તમે જુઓ, ટીવી ચેનલ પર, ન્યૂઝ ચેનલ પર અચાનક આપત્તિ છે. કોરોના વાયરસ, એક મહામારીની બીક. અહીંયા પણ પ્રભુના વ્યક્તિની સામે, દેવના લોકોની સામે ત્રણ રાજાઓ ચડ્યા. ત્રણ બાબતો સૈન્યો સાથે. ત્યાં લખવામાં આવ્યું છે કે યુદ્ધ કરવાને માટે વ્યૂહરચના સાથે આવ્યા. બીજી કલમ શું કહે છે? કોઈએ આવીને યહોશાફાટને ખબર આપી કે સમુદ્રને પેલે પારથી એટલે આરામમાંથી તારી વિરુદ્ધ એક મોટી ફોજ આવે છે. મોટી ફોજ, એક આ રાજાની સામે, એક પ્રભુના લોકોની સામે એક મોટી ફોજ, એક મોટું સૈન્ય ચડી આવ્યું છે. આજે તમારા જીવનની અંદર એવી કોઈક મોટી ફોજ, એવી મોટી આફત, વિપત્તિઓ, સંઘર્ષ, તકલીફો તમારા જીવનની અંદર આવી છે તો કદાચ કોઈક વ્યક્તિ તો ભયભીત થાય છે, હતાશ થઈ જાય છે. અહીંયા બીજી કલમમાં બહુ સ્પષ્ટ લખ્યું છે, યહોશાફાટ ભયભીત થઈ ગયો. મારો પહેલો મુદ્દો આજે એ છે કે સંઘર્ષ, તકલીફ દરેક વ્યક્તિના જીવનની અંદર તો છે જ. પાઉલે પોતાના પત્રોની અંદર એમ કીધું કે ઘણા સંઘર્ષોમાંથી પસાર થઈને આપણે દેવના રાજ્યમાં જવાનું છે. બાઇબલની અંદર દરેક પાત્રોની અંદર તમે જુઓ, દાઉદના જીવનની અંદર, સામસોનના જીવનની અંદર, કાલેબ, યહોશવા, ગિદિયોન, યહોશવા, મૂસા, કોઈ બી પાત્ર તમે લઈ લો. નવા કરારની અંદર પીતર, યોહાન અને ઈસુ પણ પોતે દરેક દુઃખોમાંથી, સંઘર્ષમાંથી પસાર થયા, પણ દેવે એક મહિમાનું ધોરણ રાખી મૂક્યું છે. એ પસાર થયા પછી દેવે એમને બહુ અદ્ભુત આશીર્વાદો આપ્યા છે. અને એટલા માટે હું તમને આજે રાત્રે ઉત્તેજન આપું છું કે કોઈ બી સંઘર્ષ, તકલીફ આવે ત્યારે તમે ભયભીત થશો. મારો બીજો મુદ્દો છે કે તે ભયભીત થઈ ગયો અને તે યહોવાની શોધ કરવા લાગ્યો. હાલેલુયા.
પ્રભુની સ્તુતિ થાવ. આજે રાત્રે હું તમને ઉત્તેજન આપતા કહું છું કે આ જે સંઘર્ષમય પરિસ્થિતિ આવી, આ જે રાજાઓનું આખું સૈન્ય ચડી આવ્યું, એ બી ગયો. પણ પ્રભુનું વચન આજે એમ કે છે કે ભયભીત થઈશ નહીં, ગભરાઈશ નહીં, જો યહોવા દેવ તારી સાથે છે. હાલેલુયા. અહીંયા બીજી બાબત જે કરવા જેવી બાબત એણે કરી કે તે દેવની શોધ કરવા લાગ્યો. જ્યારે કોઈ માણસના જીવનની અંદર સંઘર્ષ તકલીફ આવે ને, ત્યારે એ વ્યક્તિઓ જોડે જાય છે, કુટુંબવાળા મિત્રો જોડે જાય છે, શોધવા જાય છે કે કોની પાસે જવું. પણ હું તમને આજે રાત્રે ઉત્તેજન આપવા માંગુ છું, તમે દેવને શોધો તો દેવ તમને સહાય કરશે. આ પરિસ્થિતિ તમારા જીવનમાં છે, જો દુઃખ છે, પરીક્ષણો છે, સંઘર્ષ છે, તમે દેવને શોધનાર બનશો, દેવ તમારા જીવનમાં કાર્ય કરશે. આજે હું તમને કહું, માણસને જો શોધવાની જરૂર છે તો દેવને શોધવાની જરૂર છે. પ્રભુનું વચન એમ કહે છે કે હું આલ્ફા તથા મેઘા છું, હું મિસરમાંથી બહાર લાવવા હું છું, અરણ્યની અંદર માનના વરસાવનાર હું છું, ઇબ્રાહીમનો વિશ્વાસ હું છું, દાનિયેલને સિંહોના બીડમાંથી બહાર કાઢનાર યહોવા હું છું, સાદ્રાક મેશક અબેદનગોને બહાર કાઢનાર, એના અગ્નિના ભઠ્ઠીની અંદર રક્ષણ પૂરું પાડનાર, એમને જીવને બચાવનાર હું છું, લાલ સમુદ્રના પણ બે ભાગ કરનાર યહોવા હું છું. પ્રભુની સ્તુતિ થાવ. એ યહોવા દેવ હું છું, એને આપણે શોધવાની જરૂર છે. જ્યારે આપણે શોધીએ છીએ ત્યારે પ્રભુનું વચન યર્મિયાનો વિલાપ 3 અધ્યાય 25મી કલમ એમ કહે છે કે જે કોઈ યહોવાને શોધે છે તેનું ભલું જ થાય છે. આમોસનો પુસ્તક 5મો અધ્યાયના 4થી કલમ એમ કહે છે કે તમે તમારા દેવ યહોવાને શોધો તો તમે જીવતા રહેશો. હાલેલુયા. જીવવાની અંદર અદ્ભુત બાબત એ લખી છે કે દેવને શોધીશું તો જીવન આવશે. પ્રેઝ ધ લોર્ડ. દેવ બાપની સ્તુતિ થાવ. દેવને શોધવાથી આપણને જીવન મળે છે. આજે સંઘર્ષો દુઃખોના સમયની અંદર જ્યારે આપણે દેવને શોધીએ છીએ ત્યારે જીવન ઉતરી આવે છે. યર્મિયા એનો 29મો અધ્યાય 12થી અને 14મી કલમમાં બહુ અદ્ભુત બાબતો શેર કરી છે. આપણે જોઈએ. તમે મને હાક મારશો ને તમે જઈને મારી પ્રાર્થના કરશો એટલે હું તમારું સાંભળીશ. પ્રેઝ ધ લોર્ડ. દેવની સ્તુતિ થાવ. દેવનું વચન એમ કહે છે કે તમે જઈને મને હાક મારો. પછી આગળ શું લખ્યું છે? તમે મને શોધશો. તમે મને શોધશો. દેવ પોતે એમ કહે છે કે તમે મને શોધો. યહોશાફાટ રાજા ભયભીત થઈ અને દેવની શોધ કરવા લાગ્યો. આજે આ સંઘર્ષમય સમયની અંદર દેવને શોધવાની જરૂર છે. દેવને શોધીશું તો બધી પરિસ્થિતિ બદલાશે. દેવને શોધીશું તો જીવન આવશે. અને પછી આગળ શું લખ્યું છે? તમે તમારા ખરા હૃદયથી મને ઢૂંઢશો ત્યારે હું તમને મળીશ. વળી યહોવા કહે છે કે હું તમને મળીશ ત્યારે હું તમારો બંદીવાસ ફેરવી નાખીશ. પ્રેઝ ધ લોર્ડ. અજય વચન. ગમે તેવા સંઘર્ષ તકલીફો હશે ને, દેવ સમયને બદલી નાખશે. ખરા હૃદયથી શોધવાની જરૂર છે. અહીં યહોશાફાટ રાજાની સામે 3 રાજાઓ ચડી આવ્યા છે. ભયભીત થયો, દેવને શોધવા લાગ્યો અને ત્યાં લખવામાં આવ્યું છે કે ઉપવાસ કરવાનો ઢંઢેરો પીટાવ્યો. દેવને શોધવાને માટે ઉપવાસ અને પ્રાર્થનામાં લાગી ગયા. આજે કોઈ માણસોની જોડે જવાની જરૂર નથી, કોઈ એવી બાબતોની મદદ માંગવાની જરૂર નથી, પણ દેવની સહાય, દેવને શોધવાની જરૂર છે. મારો ત્રીજો મુદ્દો એ છે કે યહૂદિયાના લોકો યહોવાની સહાય માંગવાને માટે એકઠા થયા. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. દેવના નામને ધન્યવાદ હો. આપણે આગળ જોઈ ગયા કે દેવને શોધવાની જરૂર છે. દેવને શોધીશું તો મળશે. ગીતશાસ્ત્ર 34 એનો 4થી 5મી ને 6ઠી કલમ આપણે જોઈ લઈએ કે દેવને શોધવા માટેની બાબત લખી છે. અને ત્યાર પછી ત્રીજો મુદ્દો હું તમારી સાથે શેર કરીશ. મારી સાથે યહોવાને મોટો માનો અને આપણે એકઠા મળીને તેનું નામ બુલંદ માનીએ. મેં યહોવાનો શોધ કર્યો. હાલેલુયા. દેવને શોધ્યા ત્યારે શું થયું? તેણે મને ઉત્તર આપ્યો અને મારા સર્વ ભયમાંથી મને છોડાવ્યો. જે ભય છે એ ભય ત્યારે દૂર થશે કે જ્યારે હું એને શોધીશ, એને પોકારીશ, પ્રાર્થના કરીશ, ત્યારે બધી પરિસ્થિતિ બદલાશે. એથી વિશેષ 10મી કલમ શું કહે છે? સિંહના બચ્ચાને તંગી પડે છે
ને ભૂખ વેઠવી પડે છે, પણ જેઓ યહોવાને શોધે છે તેઓને કોઈ પણ સારા વાનાની અછત હશે નહીં. ધન્યવાદ. આ બહુ અદ્ભુત વચનો છે. આ વચનો પર જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ ત્યારે પરિસ્થિતિ બદલાય છે. ગીતશાસ્ત્ર 40મો અધ્યાય 16મી કલમ એમ કહે છે કે જે યહોવાને શોધે છે તે સઘળા લોકોને આનંદ મળે છે. આ પૃથ્વી પર જો આનંદની જરૂર છે, તમને લાગે કે મારા જીવનમાં આનંદ નથી, તો દેવને શોધો. દેવના શોધવામાં બહુ અદ્ભુત આનંદ છુપાયેલો છે. નીતિ વચન એનો 8મો અધ્યાય અને 17મી કલમ એમ કહે છે કે જેઓ મને ખંતથી શોધશે તેઓને હું જડીશ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થવા આ બધી બાબતોને માટે. અને આ જે 4થી કલમ એમ કહે છે કે સઘળા લોકો દેવની સહાય માંગવાને માટે એકત્ર થયા. હું આજે રાત્રે ઉત્તેજન આપું છું કે તમારી સહાય એ યાકૂબનો દેવ છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. ગીતશાસ્ત્ર 121મો અધ્યાય ગીત કરતા દાઉદ એમ કહે છે, હું પર્વતો ઉપર મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? જે યહોવા દેવે આકાશ પૃથ્વી બનાવ્યા છે તેની તરફથી મને સહાય મળશે. હું આજે રાત્રે તમને ઉત્તેજન આપવા માંગુ છું. આ સંઘર્ષમય, આ બીમારીઓ, આ તકલીફોની અંદર જો સહાય કરનાર દેવ હોય તો એ દેવ પોતે યહોવા છે. હાલેલુયા. અને એટલા માટે ગીતશાસ્ત્ર 108 અને 12 અને 13મી કલમ આપણે જોઈએ. શત્રુઓની સામે અમને સહાય કર, કેમ કે માનવીની સહાય મિથ્યા છે. ઈશ્વરની સહાયથી અમે પરાક્રમ કરીશું. હાલેલુયા. માનવીની સહાય. આજે દરેક વ્યક્તિ સંઘર્ષ તકલીફમાં માનવી જોડે તરત દોડી જાય છે. હું તમને કહું છું કે માણસો પર ભરોસો રાખ્યા કરતા દેવ પર ભરોસો રાખવો સારો છે. માનવીની સહાય નિરર્થક છે, પણ યહોવાની સહાયથી અમે પરાક્રમી કામો કરીશું. યહોવાની સહાયથી અમે વિજયવંત થઈશું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વર પિતાની સ્તુતિ થવા બાબતોને માટે તેઓ દેવની સહાય માંગવાને માટે ઉપવાસ સહિત દેવની હજુરાતમાં ગયા. ઉપવાસ અને પ્રાર્થના સઘળી પરિસ્થિતિને બદલી નાખે છે. આ યહોશુઆ પાટની સામે સૈન્ય ચડી આવ્યું છે ત્યારે એણે અજાયબ બાબતો એને કરવા લાગ્યા, કે ઉપવાસ કરવા લાગ્યા, દેવને શોધ કરવા લાગ્યા, સહાય માંગવાને માટે યહોવા પાસે આવ્યા. બીજી એક બાબત, જે 4થી બાબતો તમારી સાથે શેર કરું છું, જે 5મી કલમમાં લખી છે. યહોશાફાટે યહોવાના મંદિરના નવા ચોક આગળ યહૂદિયા તથા યરૂશલેમના લોકોની સભામાં ઊભા થઈને કહ્યું કે હે અમારા પિતૃઓના દેવ યહોવા, હાલેલુયા. શું તું સ્વર્ગવાસી દેવ નથી? અહીંયા બહુ અદ્ભુત બાબત લખી છે કે દેવની હજુરમાં તેઓ ઉપવાસ અને પ્રાર્થનામાં ઊભા રહ્યા. હાલેલુયા. આજે હું તમને ઉત્તેજન આપવા માંગુ છું. તમે દેવની આગળ ઊભા રહેશો તો દેવ તમને નવું બળ પૂરું પાડશે. તિસ્બી એલિયા જેમ કહે છે કે હું સૈન્યોના દેવ યહોવાની સમક્ષતામાં હું ઊભો રહું છું. દેવની આગળ જઈને ઊભા રહો. દેવ તમને સહાય કરવાને માટે તૈયાર થશે. હું અવારનવાર એક બાબત કહું છું, તમે દેવને કહી દો તો કોઈને કહેવાની જરૂર નહીં પડે. તમે દેવની આગળ રડો તો માણસોની આગળ રડવાની જરૂર નહીં પડે. તમે દેવની આગળ નમી જાઓ તો કોઈ માણસોની આગળ તમારે નમવું નહીં પડે. તમે દેવની આગળ ઊભા રહો તો તમારે બીજા લોકોની આગળ ઊભા નહીં રહો. દેવ તમને શરમાવશે નહીં. દેવ તમને સહાય કરશે. આ 4થી બાબત છે. 5મી બાબત જે 6ઠ્ઠી કલમમાં લખેલી છે આપણે જોઈએ. સર્વ રાજ્યો પર તું અધિકારી નથી. તારામાં 6ઠ્ઠી કલમ. હે અમારા પિતૃઓના દેવ, તું શું સ્વર્ગવાસી દેવ નથી? શું તું વિદેશીઓના સર્વ રાજ્યો પર અધિકારી નથી? તારા હાથમાં એટલું બધું બળ તથા પરાક્રમ છે કે કોઈ તારી સામે ટકવા સમર્થ નથી. પ્રેઝ ધ લોર્ડ. આ સંઘર્ષમય પરિસ્થિતિની અંદર તમે જુઓ કે માણસ બધા નેગેટિવ સમાચારથી નિરાશ થઈ ગયો હોય. હતાશા, નિરાશા આવી ગઈ. એવા સમયની અંદર જે અદ્ભુત કામ કરવા જેવું છે કે અહીંયા એ લોકોએ જે સ્ટેપ લીધું, જે 5મી બાબત જે કહેવા માંગુ છું એ કે તેઓએ એમના દેવને એમ કીધું કે શું સ્વર્ગીય તું દેવ નથી? આજે હું ઉત્તેજન આપું છું, તમારી પરિસ્થિતિઓ કરતા, બીમારીઓ કરતા, તકલીફો કરતા તમે તમારા દેવના નામને મોટું બનાવો. આમેન, આમેન.
આ લોકોએ જે ભયભીત થયેલા વાતાવરણની અંદર આ જે સંઘર્ષ આવી ગયેલો, એ સંઘર્ષની અંદર એમણે એમ કીધું કે અમારો દેવ સ્વર્ગીય છે, આકાશ પૃથ્વીને ઉત્પન્ન કરનાર દેવ છે. આ પરિસ્થિતિઓને મોટી ના મનાવી, પણ પોતાના દેવને મોટો મનાયો. સમુએલ એનો 17મો અધ્યાય, પહેલો સમુએલનો 17મો અધ્યાય જ્યારે ગોલિયાત સામેથી આવ્યો, ત્યારે આ 40 દિવસની વાત લખવામાં આવી છે કે 40 દિવસ સુધી તે ગાળો ફાટતો, 40 દિવસ સુધી તે લલકારતો હતો. અને ત્યારે લોકોના ઘરની અંદર એવું વાતાવરણ થઈ ગયેલું હતું કે એ શબ્દો સાંભળતાની સાથે ભયભીત થઈ ગયેલા. સાઉલ પોતે પણ ભયભીત થઈ ગયેલો. અને ત્યાં પ્રભુની સ્તુતિ થાવ, ત્યાં દાઉદની એન્ટ્રી પડે છે. હાલેલુયા. અને દાઉદે એ શબ્દો સાંભળ્યા અને તેણે કીધું કે આ બે સુન્નત પરિસ્થિતિ શું દેવના ગાળો પાડે છે, હું એની સામે લડવાને જઈશ. સાઉલ એટલો ભયભીત થઈ ગયો, તેણે કીધું કે એ તો છે પોતાના જુવાન અવસ્થાથી, આ તો ગોલિયાત યોદ્ધો છે. વિકરાળ પરિસ્થિતિ એ લોકોએ બનાવી દીધેલી. 40 દિવસ સુધી એ લોકો ગોલિયાતના નામની ચર્ચાઓ કરીને ઘરનું વાતાવરણ બગાડી દીધેલું. આજે આ સમયે લોકોએ વોટ્સઅપ પર, ફેસબુક પર, ટીવી ચેનલ, ન્યૂઝ ચેનલની અંદર કોરોના વાયરસ કરીને આખું વાતાવરણ બગાડી મૂક્યું છે. બીકનો આત્મા, ભયનો આત્મા લાવી દીધો છે. પણ દાઉદે એ સમયે એમ કીધું કે હું સૈન્યનો દેવ યહોવાની સામે તારી આવું છું. અને ગોલિયાત આજે હું તને યાદ કરાવું છું કે દેવ આજે તને મારી નાખશે મારા દ્વારા. આજે હું તમને ઉત્તેજન આપું છું. આ 5મી બાબત જે આ લોકોએ કરી કે દેવને મોટો બનાવ્યો. હાલેલુયા. દેવને ઊંચા કર્યા. પરિસ્થિતિઓને નહીં, પણ દેવને ઊંચા કરો. પરિસ્થિતિ ઓટોમેટિક નાની થઈ જશે. તમે દેવને મોટા માનો. દેવ તમારા માટે લડાઈઓ લડવાને તૈયાર છે. જે 5મી બાબત જે યહોશવાપાટના રાજાએ એને કરી, એ બાબત પ્રજાએ કે તેઓએ દેવને મોટો બનાવ્યો, દેવના પરાક્રમને યાદ કરાયું. ફરી આપણે વાંચીએ, તારા હાથમાં એટલું બધું બળ, તારા હાથમાં એટલું બધું બળ તથા પરાક્રમ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. દેવના પરાક્રમી હાથોથી મિસ્રમાંથી દેવે એના લોકોને છોડાયા હતા. દેવનો હાથ, દેવનું બળ, દેવનું પરાક્રમ આ લોકોએ ઊંચું કર્યું. આ સમય, આ પરિસ્થિતિની અંદર એ સંઘર્ષમય રાજાઓ ચડી આવેલા, સૈન્ય ચડી આવેલું. એ સમય એમ કીધું કે પ્રભુ આ બળ કશું જ નહીં થાય, આ લોકોનું દેવનું બળ અમને સહાય કરશે. પછી આગળ કે કોઈ તારી સામે ટકવા સમર્થ નથી. હાલેલુયા. સૈન્યના દેવ યહોવાની સામે કોઈ ટકવાનું નથી. કોઈ કોરોના વાયરસ ટકશે નહીં. આ સમયે તમે દેવને શોધો, દેવને મહિમા આપો. આ 5મી બાબત જે લખી છે કે દેવને ઊંચા કરો, દેવના નામને ઊંચું કરો. સર્વ નામો કરતા શ્રેષ્ઠ નામ. હું આજે કહું છું, બહુ વિશ્વાસથી કબૂલાત કરું છું કે આ સઘળી પરિસ્થિતિ બદલાઈ જશે. અને હું આજે આ કબૂલાત કરું છું, ધન્યવાદ આપું છું. તમે પણ દેવને સ્તુતિ કરો. આ સમય, આ સંઘર્ષમય તોફાનોની અંદર, પ્રશ્નોની અંદર, બીમારીઓની અંદર દેવનું વચન એમ કે છે કે બળથી નહીં, પરાક્રમથી નહીં, પણ એના આત્મા દ્વારા સઘળું શક્ય છે. હું આજે કબૂલાત કરું છું, વિશ્વાસથી કહું છું. હાલેલુયા. ધન્યવાદ દેવના નામને ઊંચું ઉઠાવ્યા. અને ગીત કરતા, પોતાના ગીતની અંદર બહુ અદ્ભુત ગીત કરતા એમ કે છે, ये पहाड़ टल जाएगा, ये तूफान हट जाएगा, ये पहाड़ टल जाएगा, ये तूफान हट जाएगा, ये महामारी हट जाएगी, ये तूफान हट जाएगा, ना तो बल से ना शक्ति से, तेरी आत्मा के द्वारा. 5મી બાબત, આ પરિસ્થિતિઓની સામે દેવના આત્માને ઊંચો કરો. હાલેલુયા. દેવના નામને ઊંચું ઉઠાવો. દેવ સઘળી પરિસ્થિતિને બદલી નાખશે. 6ઠ્ઠી બાબત,
કે જ્યાં બહુ અદ્ભુત બાબત લખી છે 8મી અને 9મી કલમ, જે યહોશવાપાત રાજાએ કરી. તેઓ તેમાં રહ્યા ને તેઓએ તેમાં તારા નામને સારું પવિત્ર સ્થાન એવું વિચારથી બાંધ્યું કે જો કંઈ પણ આપત્તિ એટલે તલવાર કે ન્યાય શાસન કે મરકી કે યસ, દુકાળ. અહીંયા જે ભાર મૂકવા માંગુ છું, મરકી અત્યારે જે કોરોના વાયરસ ચાલી રહ્યો છે ને, એની પર ઈસુના નામમાં હું વાર કરું છું. આમેન. ઈસુનું લોહી કબૂલ કરું છું, Yes, પવિત્ર આત્માની એક ફાયર કબૂલ કરું છું. આ બધી જ પરિસ્થિતિ આવશે ત્યારે શું કરવાનું કીધું છે જુઓ. ન્યાય શાસન કે મરકી કે દુકાળ અમારા પર આવ્યાથી અને આ મંદિર આગળ તારી હજુરમાં ઊભા રહીએ, કેમ કે આ તારા મંદિરમાં તારું નામ છે ને અમારી વિપત્તિમાં અમે તારી પ્રાર્થના કરીએ Yes, તો તું તે ધન્યવાદ, સાંભળીને ધન્યવાદ. અમારો Yes, બચાવ કરજે. hallelujah. પ્રભુની સ્તુતિ થાવ. આજે આ છઠ્ઠી બાબત હું તમારી આગળ કહેવા માંગુ છું કે વચનો આધારિતની પ્રાર્થના એ પરિસ્થિતિને બદલી નાખશે, બચાવ કરશે. દરેક સંઘર્ષ પરિસ્થિતિ બધી જ બાબતોને માટે દરેક જવાબ બાઇબલમાં આપેલો છે. આમીન. તમારા જીવનમાં કોઈ બી તકલીફ હોય ને એનું દરેક સોલ્યુશન વચનમાં છે. યસ, આમીન. તમને ઊંઘ નથી આવતી તો ઊંઘ સંબંધી પણ વચન લખવામાં આવશે. તમને પરીક્ષણો છે તો પણ બાઇબલની અંદર પરીક્ષણો વિશે પણ વચનો આપેલા છે. તમે કોઈ તકલીફમાં છો તો એના વિશે પણ વચનો છે. વચન પ્રમાણે જાઓ, દેવને યાદ કરાવો. પ્રભુ તારું વચન આમ કે છે, પ્રભુ તારું વચન એમ કે છે કે મારા લોક મારા નામથી ઓળખાય છે, નમી જશે, સગળી દુષ્ટતાને તેજી છે, દેશના સાજો કરીશ. વચન પ્રમાણેની પ્રાર્થના છુટકારો લાવશે. આ સંઘર્ષમય પરિસ્થિતિની અંદર, બીમારીઓની અંદર, તકલીફોની અંદર દેવ તમને છોડાવશે. વચન પ્રમાણેની પ્રાર્થના. છઠ્ઠી બાબત જે આપણે કરી, વચનને લઈને તેઓ પ્રાર્થના કરવા લાગ્યા. દાનિયેલ બંદીવાસ પૂરો થવાનો હતો અને ત્યારે એને વચન પ્રમાણે ટાંકીને એમ કીધું કે હા પ્રભુ, આ સમય આવી ગયો છે, હવે તું અમને છોડા. આમીન, આમીન. હું આજે ઉત્તેજન આપું છું કે દેવનું વચન એમ કે છે કે તને સાજો કરનાર યહોવા દેવ હું છું. દેવનું વચન એમ કે છે કે મારા સ્વાળમાં તને સાજાપણું મળ્યું છે. દેવનું વચન એમ કે છે કે તારા પાપ લાલ કિરમજી જેવા હશે તો પણ મારું લોહી, ઈસુનું લોહી તમને શુદ્ધ કરી નાખશે. ઈસુનું લોહી તમને પવિત્ર કરશે. કદાચ કોઈ દુષ્ટતામાં આવીને બંધાઈ ગયા છો તો આજે ઈસુનું લોહી તમને છોડાવવાને તૈયાર છે. ઈસુનું વચન તમારા જીવનની અંદર કાર્ય કરવાને માટે તૈયાર છે. દરેક બાબતોની અંદર વચનને લઈને જાઓ. આજે છઠ્ઠી બાબત કરી આલો. 7મી બાબત જે 12મી અને 13મી કલમમાં આપણે જોઈએ. હે અમારા દેવ, તું તેઓનો ન્યાય નહીં કરશે, કેમ કે આ મોટું સૈન્ય જે અમારી વિરુદ્ધ આવે છે તેની સામે થવાની અમારામાં કઈ શક્તિ નથી અને અમારે શું કરવું તે પણ અમને સૂઝતું નથી, પણ અમે તો તારી તરફ જોઈએ છીએ. હાલેલુયા. 7મી બાબત અને 13મી કલમ શું કહે છે? યહૂદિયાના સર્વ લોકો, તેઓના બાળકો, તેઓની સ્ત્રીઓ તથા તેઓના છોકરા યહોવાની આગળ ઊભા રહ્યા. ધન્યવાદ. આ 7મી બાબત બહુ અજાયબ કહેવા માંગુ છું કે આ 7મી બાબત એવી છે જ્યારે કશું જ ના સમજાય ને ત્યારે દેવની જોડે જતા રહો. આમીન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. દાઉદ પર વિપત્તિ આવી, ગાથે આવીને કીધું કે 3 વિપત્તિઓ આવશે, હવે શું કરીશ, તું પસંદગી કર. દાઉદ બોલ્યો કે હું તો યહોવાના હાથમાં પડીશ, કેમ કે એની દયા બહુ વિશાળ છે. હાલેલુયા. હાલેલુયા. સંઘર્ષમય પરિસ્થિતિઓની અંદર, મરક્યો બીમારીઓની અંદર એમ કે છે કે તમે દેવની જોડે જઈને ઉભા રહી જાઓ. મને નથી સમજાતું આ પરિસ્થિતિમાં કેમનું બહાર આવું, પણ પ્રભુ તારી પાસે આવ્યો છું. ગીત શાસ્ત્રમાં એમ કે છે કે યહોવાની પાસે આવું એમાં મારું કલ્યાણ થશે. જેટલી વાર તમે દેવની પાસે જાઓ છો એટલી વાર કલ્યાણ થવાનું છે. આમીન, આમીન. મારે તમારા દેવની આગળ જઈને ઉભું રહેવાનું છે. 7મી બાબત, દેવની આગળ જઈને બેસી જવાનું છે. પ્રભુ તું જ મારો આધાર, તું જ મારો દેવ. દેવની આગળ જઈને ઉભા રહો. દેવ તમારા જીવનમાં કાર્ય કરશે. આ જ અધ્યાયમાંથી 8મી બાબત હું તમારી આગળ શેર કરવા માંગુ છું, 14 થી તો 17મી કલમ. ત્યારે આસાફના કુટુંબનો લેવી યાઝીએલ કે જે મત્તાયાના પુત્ર, યેએલના પુત્ર, બનાયાના પુત્ર, જખારિયાનો પુત્ર હતો, તેની ઉપર સભાના મધ્યે યહોવાનો આત્મા આવ્યો. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ કે જ્યારે તમે ઉપવાસ કરો છો
ભયભીત થાવ છો ત્યારે દેવની આગળ જઈને સહાય માંગો છો, શોધ કરો છો, પ્રાર્થનાઓ કરો છો, પરિસ્થિતિને મોટી બનાવ્યા કરતા દેવને મોટા બનાવો છો, દેવની આગળ જઈને ઉભા રહો છો, પવિત્ર આત્મા ઉતરી આવશે. હાલેલુયા, Thank you, Lord. થેન્ક યુ જીસસ. પૃથ્વી અસ્વ્યસ્ત ખાલી જમીનથી પર અંધારું હતું અને દેવનો આત્મા પાણી પર હાલતો થયો. અસ્ત વ્યસ્ત પરિસ્થિતિની અંદર, બીમારીઓની અંદર, પ્રશ્નોની અંદર જ્યારે તમે આવો તો દેવનો આત્મા આવશે અને બધું ઓર્ડરમાં લાઈને મૂકી દેશે. દેવનો આત્મા સમસૂન પર આવ્યો અને ગધેડાનું જડવું લઈને એને ફલિસ્તીઓને માર્યા. આજે હું તમને યાદ કરાવું છું કે દેવનો આત્મા આવશે ને ત્યારે બધા જ વાયરસો ભાગી જશે ઈસુના નામમાં. દેવનો આત્મા આવશે ત્યારે શેતાન દોટ મૂકીને ભાગી જશે. આમેન. અને ત્યાં બહુ અદ્ભુત બાબત આગળ શું લખ્યું છે? તેણે કહ્યું કે હે યહૂદિયાના તથા યરૂશલેમના સર્વ રહેવાસીઓ તથા હે યહોશાફાટ રાજા, તમે સર્વ સાંભળો. યહોવા તમને કહે છે કે આ મોટા સૈન્યના લીધે તમારે બીવું નહીં, યસ, ગભરાવું નહીં. હાલેલુયા. ને બાઇબલ કહે છે બીસ નહીં, ગભરાઈશ નહીં. આ બાબતો જ્યારે કરીશ ત્યારે હું તને એમ કહું છું, યહોવા દેવ એમ કહે છે, બીસ નહીં, ગભરાઈશ નહીં. હવે હું લડાઈઓ લડીશ. હાલેલુયા. હવે લડાઈ યહોશવા ફાટી રહી નથી. હવે લડાઈ યહોવા દેવની થઈ ગઈ છે. હાલેલુયા. દેવની આગળ કોઈ ઊભું રહેવાને સક્ષમ નથી. દેવની સામે લડવાને, કારણ કે યહોવા, સમુએલના પુસ્તકમાં હન્નાએ ગીત કહ્યું, યહોવા તો યોદ્ધો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ગીત શાસ્ત્ર ગીત કરતા એમ કે છે, યહોવા વીરની પેઠે બહાર આવશે. હાલેલુયા. ધન્યવાદ, સ્તુતિ થાવ. દેવના નામને ઊંચું ઉઠાઈએ. અહીંયા વચનમાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે દેવ લડાઈઓ લડવાને તૈયાર છે. યસ, આમેન. દેવ તમારા સુરક્ષાનું કવચ બની જશે. વચન તો આવી ગયું, પણ 9મી બાબત જે કહેવી છે 17મી કલમ. હવે 9મી બાબત શું છે જુઓ તમે. આ લડાઈમાં તમારે યુદ્ધ કરવું નહીં પડે. હે યહૂદિયાના તથા યરૂશલેમના લોકો, સ્થિર થઈને ઊભા રહો અને તમારું અને યહોવા તમારું કેવું રક્ષણ કરે છે તે જુઓ. Praise the બીસો Lord. નહીં, તેમ ધન્યવાદ. ગભરાશો પણ નહીં. કાલે નીકળીને તેઓની સામા જાઓ. યહોવા તમારી સાથે છે. બહુ મોટી બાબત અહીં 9મા પોઈન્ટની અંદર છુપાઈ ગઈ છે 17મી કલમમાં, કે તમારે ઊભું રહેવું પડશે. દેવનું વચન આજે રાત્રે ઉત્તેજન આપવા કહે છે કે સંઘર્ષમય પરિસ્થિતિમાંથી, દુઃખોમાંથી બહાર આવવાને માટે તમારે ઊભું રહેવું પડશે. યસ, આમેન. કઈ બાબત પર? વચન પર ઊભું રહેવું પડશે. જ્યારે તમે વચન પર ઊભા રહો છો ત્યારે દેવનું વચન એમ કે છે કે તમારું મુખ કદી ઝંખવાયું પડશે નહીં. તમે ઊભા રહો, સ્થિર થાવ. દેવનું વચન એમ કે છે કે તમે મને અધીન થાવ અને શેતાનની સામા થાવ એટલે દોટ મૂકીને ભાગી જશે. આમેન. દેવનું વચન એમ કે છે કે શેતાનની સામે થાવ, ઊભા થાવ. એફેસોના પત્રમાં લખવામાં આવ્યું છે કે તમે તારણની ટોપ, ન્યાયપણાનું બખ્તર, વચનની તલવાર લઈને કે છે સજ્જ થઈને ઊભા રહો. જ્યારે વ્યક્તિ પાપમાં હોય છે ત્યારે તે ઊભો રહેવા માટે સક્ષમ નથી, પણ જ્યારે દેવના ન્યાયપણામાં ઊભો રહે છે ત્યારે એ ઊભા રહેવા માટે સક્ષમ છે. 9મી બાબત જે 17મી કલમ કહે છે, ઊભા રહો, વચન પ્રમાણે ઊભા રહો. દેવના વચન પર ઊભા રહો. દેવ કાર્ય કરવાને માટે તૈયાર છે. હાલેલુયા. દેવના મુખનું વચન જે નીકળ્યું છે તે પરિપૂર્ણ થયા વગર પાછું પડશે નહીં. ભયભીત ના થઈશ એટલે નહીં જ થવાનું. વચન એમ કે છે 365 દિવસ ગભરાઈશ ને 20માં, એમ કે જો દેવ તારી સાથે છે આ સમયે પણ, વિકરાળ ભરી પરિસ્થિતિ, દુઃખોમાંની અંદર પણ દેવ યહોવા તમારી સાથે છે. ન્યાયી માણસના માટે ઘણા દુઃખો આવશે, પણ યહોવા એનામાંથી છોડાવશે. હાલેલુયા. થેન્ક યુ લોર્ડ. આ જ અધ્યાયમાંથી 10મી બાબતો તમારી આગળ શેર કરવા માંગુ છું. 18મી કલમ. એ સાંભળીને યહોશાફાટે ભૂમિ સુધી મુખ નમાવીને નમન કર્યું. ધન્યવાદ, ધન્યવાદ. પ્રભુની સ્તુતિ થાવ. દેવની આગળ જે નમી જાય છે ને એના દેવ ઊંચા કરે છે. આમેન. દેવના સમર્થ હાથ નીચે તમારી જાતને નમાવો. દેવ તમને યોગ્ય સમય ઉચ્ચ પદે મૂકશે. દેવ નમ્ર માણસો પર કૃપા કરે છે. આ પરિસ્થિતિઓ આવી ગઈ, સંઘર્ષમાંથી બહાર આવવાનો મેસેજ મળી ગયો, પવિત્ર આત્મા ઉતરી આવ્યો, પછીનું જે સ્ટેપ છે આપણું દેવની આગળ નમી જવું. કેમ કે દેવના નમ્ર લોકો બહુ પસંદ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ધન્યવાદ. થેન્ક યુ લોર્ડ. દેવની આગળ જ્યારે નમી જઈએ છે ત્યારે દેવ સહાય કરે છે. યસ, આમેન.
દેવ નમ્રજનો પર કૃપા કરે છે. એનું વચન એમ કે છે કે તેઓ નમી ગયા. એ નમી ગયા પછી દેવે આ અધ્યાયની અંદર બહુ અદ્ભુત બાબત છે. 11મી બાબત શું લખી છે એ આપણે 19 થી તો 20મી કલમમાં જોઈએ. કહાતીઓના તથા કોરાહીઓના વંશજોમાં લેવીઓ અતિ મોટે સાદે ઇઝરાયેલના દેવ યહોવાની સ્તુતિ કરવા સારું ઊભા થયા. તેઓ સવારમાં વહેલા ઉઠીને તકોઆના અરણ્યમાં ગયા અને તેઓ ચાલતા હતા. તે દરમિયાન યહોશાફાટે ઊભા રહીને કહ્યું કે હે યહૂદિયા તથા યરૂશલેમના રહેવાસીઓ, મારું સાંભળો. તમારા દેવ યહોવા પર વિશ્વાસ રાખો ને તમે સ્થિર થાવ. તેના પ્રબોધકોનું માનો ને તમે આબાદ થશો. હાલેલુયા. 11મી બાબત હું તમારી ઘરે જે શેર કરવા માંગુ છું કે તમે સ્તુતિ કરો અને યહોવા પર વિશ્વાસ રાખો, દેવ પર આધાર રાખો. દેવ પર વિશ્વાસ કરવાથી બધી પરિસ્થિતિઓ બદલાઈ જાય છે. યર્મિયા એનો 17મો અધ્યાય કે જ્યાં બહુ અજાયબ બાબત લખવામાં આવી છે, આપણને ઉત્તેજન આપશે કલમો. 17મો અધ્યાય અને 5 થી તો 8મી કલમ સુધી જોઈએ કે જે મારો 11મો પોઈન્ટ છે. આ બાબતની અંદર શું લખ્યું છે આપણે જોઈએ. યહોવા કહે છે કે જે પુરુષ મનુષ્ય પર આધાર રાખે છે એ મનુષ્યના બળ પર આધાર રાખે છે ને યહોવા તરફ જેનું હૃદય ફરી જાય છે તે શાપિત છે. તે રાનમાંની બોરડી જેવો થશે ને હિત થશે નહીં. ત્યારે તે તેના જોવામાં આવશે નહીં ને તે અરણ્યમાંની સૂકી જગાઓમાં ખારવાળા તથા વસ્તીહીન દેશોમાં વાસો કરશે. ને જે પુરુષ યહોવા પર શ્રદ્ધા રાખે છે ને જેનો આધાર યહોવા છે તે આશીર્વાદિત છે. યહોશાફાટ રાજા એમ કીધું કે વિશ્વાસ રાખો, ભરોસો રાખો. અને અહીંયા શાસ્ત્ર વચન એમ કહે છે કે જે કોઈ એની પર ભરોસો અને વિશ્વાસ રાખે છે તે આશીર્વાદિત છે. ધન્યવાદ. અને જે માણસો પર રાખે છે કે રાનમાં સૂકી બોરડીના જેવો થઈ જશે. આપણો આધાર, આપણી સંતાવાની જગ્યા, આપણું બળ, આપણો કિલ્લો યહોવા દેવ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. દેવના નામને ધન્યવાદ હો. આજે હું તમને ઉત્તેજન આપવા માંગુ છું, ગમે તેટલા સંઘર્ષો, તકલીફો, સમસ્યા આવે, દેવ પર આધાર રાખો, દેવ પર ભરોસો રાખો. પછી આગળ શું લખ્યું છે? આગળ તે પાણીની પાસે રોપેલા વૃક્ષના જેવો થશે. ધન્યવાદ. અદ્ભુત આશીર્વાદ છે અહીંયા કે તે નદી કિનારે રોપાયેલા ઝાડ જેવો થશે. પછી જે નદી પાસે પોતાના મૂળ ફેલાવે છે ને ગરમીનો વખત આવશે ત્યારે તેને કઈ ડર રહેશે નહીં. ગરમીનો વખત, સંઘર્ષનો સમય, તકલીફોનો સમય, સૂકાપણાનો સમય લીલોછમ રહેશે. હાલેલુયા. યહોશાફાટ રાજા 11મી બાબત અહીંયા શેર કરી છે. તમે દેવ યહોવા પર ભરોસો રાખો, તમે લીલાછમ રહેશો. યસ, આમેન. દેવનું વચન એમ કે છે દેવ પર ભરોસો રાખો, લીલાછમ રહેશો. પછી આગળ પણ તેના પાંદડા લીલા રહેશે અને સુકવણાના વર્ષમાં તે ચિંતાતુર થશે નહીં. સુકવણાના વર્ષોની અંદર કોરોના વાયરસને લીધે દરેક જગ્યાએ એમ કે છે કે હવે તો મંદીનો સમય આવશે. પણ આ મંદીના સમયની અંદર હું પ્રબોધના વચનો, આ શબ્દોને લઈને એમ કહું છું કે યહોવાને શોધશો તો આ મંદીનો સમય કે તમારા માટે ચિંતાનો નહીં રહે પણ આશીર્વાદનો બની જાવ. ઈસુ મસીહાના નામમાં, ઈસુના નામમાં એવું થવા દો. દેવનું અદ્ભુત પરાક્રમી વચન તમારા જીવનની અંદર લીલાપણું લઈ આવો, સૂકાપણું હટી જાઓ. ઈસુના 11મી બાબત આ થઈ. 12મી બાબત, છેલ્લી બાબત આ શેર કરી પૂરું કરીશ કે ત્યાં 21 થી 23મી કલમમાં શું લખ્યું છે આપણે જોઈએ કે જે 13મી કલમ સંઘર્ષો, દુઃખોમાંથી બહાર આવવાને માટે તેણે લોકોને એ બોધ આપ્યા પછી સૈન્યની આગળ ચાલતા ચાલતા યહોવાની આગળ ગાયન કરનારાઓને, પવિત્ર વસ્ત્ર પહેરીને તેની સ્તુતિ કરનારાઓને તથા યહોવાનો આભાર માનો કેમ કે તેની કૃપા સદાકાળ રહે છે. ધન્યવાદ. આ કૃપા શબ્દ જો બાઇબલમાંથી નીકળી જાય ને તો આપણે દેવની આગળ ઉભા જ ના રહી શકીએ.
આ કૃપા પર મેં આગળ મેસેજ આપેલો, દેવની કૃપા જીવન કરતા ઉત્તમ છે, દેવની કૃપા રોજ તાજી થાય છે, દેવની કૃપા સગળા માણસનું તારણ કરે છે, દેવની કૃપાથી તમે વિશ્વાસ પામ્યા અને તમારું તારણ થયું છે, દેવની કૃપા જીવન કરતા ઉત્તમ છે, દેવની કૃપા પર્વતો ખસી જાય, ડુંગરો ખસી જાય, પણ મારી કૃપા તારા પરથી હટશે નહીં. દેવનું વચન ગીત શાસ્ત્રની અંદર અવારનવાર લખ્યું છે કે તેની કૃપા અનંત કાળ સુધી ટકે છે. હાલેલુયા. જ્યારે તેઓ વચનને આધીન થઈ ગયા, સ્તુતિ આરાધના કરવાનું કીધું, ત્યારે આગળ શું લખ્યું છે? યહોવાનો આભાર માનો, કેમ કે તેની કૃપા સદાકાળ ટકે છે. એ સ્તોત્ર ગાનારાઓને ઠરાવ્યા અને તેઓએ ગાયનનો તથા સ્તુતિ કરવાનો પ્રારંભ કર્યો. Yes. એટલે યહોવાએ અહીંયા 12મી પોઈન્ટ જે મારો છે કે દેવના વચનને તમારા આધીન થવું પડશે. આ લોકોએ શબ્દોને સ્વીકાર્યા, પ્રબોધકોનું માનો, તમે આબાદ થશો. પ્રબોધના શબ્દો આવ્યા પછી સ્તુતિ કરો. સંઘર્ષના સમયની અંદર કેમની સ્તુતિ કરવાની? લડાઈ લડવાનું હોય, સામે બધા હથિયારો લઈને આવ્યા હોય, આગળ સ્તુતિ આરાધના કરો. આ લોકોએ વચનોને સ્વીકારી લીધા. આધીનતામાં મોટું પરાક્રમ છુપાયેલું છે. 12મો પોઈન્ટ, આધીન થઈ ગયા શબ્દોને. ઈશ્વરે કીધું જાઓ ભાઈ, પેલા જઈ પાણીને કુંડાને ભરી દો, દ્રાક્ષારસ થઈ જશે. વિચારવાનો, તારીખ વિચાર નહીં કરવા. દેવની આગળ દેવ જે કહે એ પ્રમાણે કરો, દેવ તમને આશીર્વાદ કરે. યહોશવાપાત રાજાને કીધું સ્તુતિ આરાધના કરો. યહોશવાને એમ કીધું કે ભાઈ યરીખોની આગળ જઈને 7 વાર પ્રદક્ષિણા કરો અને કે છો હકારો કરો, રણશીંગના કોટ તૂટી જશે. અરે આ કેમનું થશે? કેવી રીતે થશે? લોકોએ પોતાની બુદ્ધિ દિમાગો સાઈડ પર મૂક્યા, દેવના વચનના અધીન થયા. નીતિ વચનમાં એમ કહે છે કે તારી બુદ્ધિ પર, તારી પોતાની અક્કલ પર આધાર ના રાખ, પણ તારા સર્વ માર્ગોમાં યહોવાની આણ સ્વીકાર, એટલે તારા રસ્તા પાધરા થઈ જશે. આ કોરોના વાયરસની સામે તમે સ્તુતિ આરાધના કરો, એ તમારાથી ભાગશે દૂર. આ સમય છે દેવની સ્તુતિ કરવાનો, આ સમય છે હોકારો કરવાનો, દેવના નામને લલકારવાનો સમય છે. હાલેલુયા. દેવનું વચન આજે રાત્રે એમ કે છે કે લોકો આધીન થઈ ગયા. વિચાર્યું નહીં કે સામે તો ત્રણ મોટી ફોજો હજારોની સંખ્યામાં આવે છે, મેં નાના છે, થોડા છે, તો પણ તેઓએ સ્તુતિ આરાધના કરવાને માટે કહ્યું. અને જ્યારે એક અદ્ભુત બાબત કે તેઓએ માન્યું અને પ્રમાણે કર્યું, ત્યાં લખ્યું છે પ્રારંભ કર્યો. જ્યાં સુધી હું તમે વચનો ખાલી સાંભળ કરે એ પ્રમાણે પાડીને કશું મિનિંગ છે. વચન સાંભળનાર નહીં પણ પાડનાર બનો. આ લોકોએ સાંભળ્યું અને પાડ્યું, અને ત્યારે એક મોટી ઘટના બની ગઈ. કઈ ઘટના બની ગઈ જુઓ તમે. એટલે યહોવાએ આમોન્યો તથા મોઆબ્યો તથા સેઈર પર્વતના લોકો જેઓ યહૂદિયાની સામે લડવા આવ્યા હતા, તેઓના માર્ગમાં કેટલાક માણસોને સંતાડી રાખ્યા અને તેઓએ માર ખાધો. આમોન્યો તથા મોઆબના લોકોએ સેઈર પર્વતના રહેવાસીઓની સામે થઈને તેઓનો સંપૂર્ણ સંહાર કર્યો. સેઈરના રહેવાસીઓને પૂરા કરી રહ્યા પછી તેઓ માહોમાહે લડીને એકબીજાનો નાશ કર્યો. હાલેલુયા. દુઃખો, તકલીફો, સંઘર્ષો, જુદા જુદા નામ, કેન્સર, ટીબી, હતાશા, નિરાશા, નાણાકીય તંગાસ, પરીક્ષણો, સંઘર્ષો, તકલીફો આવશે. આ 12 બાબતો જ્યારે કરીએ છે ત્યારે એ જે બધું આવ્યું છે ને એ અંદર લડી પડશે. હાલેલુયા. બધી બાબત સૈન્ય આવું કર્યું ત્યારે આ 3 સૈન્યો જે ચડીને આવેલા એક ચિત્તા થઈને અંદર લડી મળ્યા. મોટો વિજય હાંસલ, સંઘર્ષમાંથી બહાર આવી. અને મને બહુ આનંદ થાય છે 25 અને 26મી કલમ ત્યાં લખવામાં આવ્યું છે. શું લખ્યું છે? યહોશાફાટ તથા તેના સૈનિકો તેઓને લૂંટવા માંડ્યા, ત્યારે તેઓને પુષ્કળ દ્રવ્ય, વસ્ત્ર તથા કિંમતી જવાહીર મળ્યા. તે તેઓને પોતાને માટે ઉતારી લીધા, અને તે વધારે હોવાથી તેઓ તે ઉચકીને લઈ જઈ શક્યા નહીં. તે લૂંટ એટલી બધી મોટી હતી કે તેમને લઈ જતા 3 દિવસ લાગ્યા. હાલેલુયા. 3 દિવસ સુધી લૂંટ્યા જ કર્યું. વિચાર કરો તમે, આ 12 બાબત કરી, સ્તુતિ આરાધના કરી. મંદિરના સમયમાં સ્તુતિ આરાધના કરો, તમારા ઘરમાં ધન પૂરશે. હાલેલુયા. સંઘર્ષો, ભલે ગમે તેવી પરિસ્થિતિ, 12 બાબતો કરી. લખવામાં આવ્યું છે કે એ લોકોનું ધન એમણે લૂંટી લીધું. પ્રભુની સ્તુતિ થવા વચનોને માટે દેવ આજે પણ બદલાયા. દેવ તમારા માટે પૂરું પાડશે. એલિયાના માટે દેવે કાગડો તૈયાર કર્યો, વિધવાને તૈયાર રાખી,
દેવે તમારા માટે તૈયાર કરેલું છે. આમેન. દેવનું વચન એમ કે છે મારા વાલાઓ જ્યારે ઊંઘતા હોય છે તો પણ તેઓને હું આપું છું. આમેન. દેવ સાથેના સંબંધની અંદર આપણે મજબૂત થઈ. સાઉલ રાજા એટલા માટે ફફડી ગયેલો ગોલિયાથી કેમ કે એનો દેવ સાથેનો સંબંધ તૂટી ગયેલો. અને દાઉદ એકદમ નાનો હતો પણ દેવ સાથે જબરજસ્ત એક બાપ દીકરાનો સંબંધ હતો, એક મિત્રનો સંબંધ હતો, એક અભિષેકથી ભરાયેલો. માટે એ નાના પુટરા જુવાને એ ગોલિયાત જેવી કાયના મોટી પરિસ્થિતિને એને ચકનાચૂર કરી નાખી. હાલેલુયા. હાલેલુયા. દેવ સાથેના સંબંધમાં છો. બાઇબલ એમ કે છે ન્યાયી માણસ સિંહના જેવો હોય છે, દરાડ ફેંકશે, પણ જ્યારે પાપ કરશો ને ત્યારે તમે અંતે જશો. પાપ કરશો ત્યારે તમારી હિંમત તૂટી જશે. પાપમાં જીવન હશે ત્યારે તમે દેવની આગળ અધિકારથી માંગી નહીં શકો. પાપમાં હશો ત્યારે દાઉદ એમ કીધું કે પ્રભુ તું મારું ઉલ્લંઘન દૂર કર, મને આ ખૂનના દોષી શુદ્ધ કર, મને બહાર કાઢ, તો આ મુખ તારી સ્તુતિ કરશે. પાપ દૂર થશે ત્યારે તમે હોકારો કરી શકશો, ત્યારે સ્તુતિ આરાધના કરી શકશો. પવિત્ર આત્મા આ સંઘર્ષોમાંથી, આ બીમારીઓમાંથી, તકલીફોમાંથી બહાર આવવાને માટે આ 12 બાબતો તમને સહાય કરવા માટે તૈયાર છે. આવો અત્યારે આપણે પ્રાર્થના કરીએ. પ્રીતિ અત્યારે પ્રાર્થના કરાવશે. હાલેલુયા. થેન્ક યુ જીસસ. વિખાંદારાબા શાબારાબા દારાબાલારાબા. તમારા નામની સ્તુતિ Yes, કરીએ છીએ. ધન્યવાદ. કેમ કે પ્રભુ તમે જીવતા Yes, પરમેશ્વર છો. આમેન. પ્રભુ તમે યહોવા, તમે તો યોદ્ધા છો. Yes, પ્રભુ પ્રભુ. વચન એમ કહે છે કે યહોવાએ પોતાની કમરે પરાક્રમને બાંધ્યું છે. Yes, આમેન. યહોવા પોતાના લોકોને બચાવવાનું જાણે છે. ઓ પ્રભુ, જ્યારે અમે પાપમાં હતા, અમે વધસ્તંભના શત્રુ હતા, ત્યારે પ્રભુ તમે તમારો એકનો એક પુત્ર મોકલીને પ્રભુ Yes, અમારા આમેન. માટે તારણ સાધ્યું. પ્રભુ અમે જ્યારે ઊંઘતા હોય છે ત્યારે તમે અમારા માટે યોજનાઓ ઘડો છો. ઓ પ્રભુ, તમે બહુ મોટા મોટા પ્લાન્સ બનાવીને પ્રભુ તમે અમને પ્રભુ તમારા બાળકો બનાયા છે. એથી વિશેષ પ્રભુ તમે અમને રોજે રોજ તમારી કૃપામાં ચલાવો છો, પ્રભુ જીવાડો છો. અને પ્રભુ જે અનંત જીવનનો વારસો પ્રભુ તમે અમારા માટે રાખી મૂકેલો છે. ઓ પ્રભુ, અમે આભાર માનીએ Yes, છીએ કે પ્રભુ આમેન. તમે અમને ખરેખર પસંદ કર્યા. ઓ પ્રભુ, અમે આભાર માનીએ છીએ કે પ્રભુ અત્યારે પ્રભુ આ વચનો દ્વારા તમે અમારી સાથે વાત કરી. ધન્યવાદ, નવા પ્રભુ. વિશ્વાસથી તમે અમને ભર્યા. પ્રભુ તમારા વચનોએ અમને શીખવ્યું કે પ્રભુ સંઘર્ષો, પરિસ્થિતિઓ અને મુશ્કેલીઓ કેવી નહીં, રીતે પણ પ્રભુ તમે મોટા છો. તમે આમેન. પ્રભુ પરાક્રમી દેવ છો. અને પ્રભુ જ્યારે અમે તમારી સ્તુતિ કરીએ છીએ ત્યારે પ્રભુ તમે અમને વિજય અપાવો છો. આમેન. અને પ્રભુ અમને સ્તુતિથી ભરો છો. ત્યારે પ્રભુ અત્યારે અમે દરેકને તમારા હાથમાં સોંપીએ છીએ. જે લોકો આ મેસેજને સાંભળી રહ્યા છે પ્રભુ, એમના જીવનમાં દરેક ગમે તે અદ્ભુત પરિસ્થિતિ કામ હોય, થાવ પણ અત્યારે પ્રભુ આજે તમે એક નવા રીબા વિશ્વાસથી શાબા ભરો. દારા બાલારાબા ખોરાબા શાબા દારા બારાબા. ઓ પ્રભુ, એક નવા Yes, વિશ્વાસથી ભરો કે આમેન. પ્રભુ એમની પરિસ્થિતિની ઉપર વટાવીને તમારી આમેન. સ્તુતિ કરે. અને પ્રભુ અમે તમારો મહિમા કરીએ. અમે સર્વ વાતે પ્રભુ તમારા હાથમાં સોંપાતા ઈશ્વરના નામમાં બાપ. આમેન. હાલેલુયા. પ્રભુ દરેકને પુષ્કળ આશીર્વાદ કરો આ વચન. આમેન. આમેન.